ત્યારે વલસાડના કપરાડામાં એક દીપડો ઘરમાં ઘૂસી ગયો। પીપલસેત ગામે જાજુર ફળિયામાં આ દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો। ખેડૂતના ઘરના ઓટલા પર દીપડાએ જાણે અડ્ડો જમાવી દીધો। સ્થાનિકોએ પરિવારને ઘરમાંથી સુરક્ષિત બહાર કાઢ્યો હતો। એટલે કે દીપડો ઘરની બહાર આવતા પરિવારમાં ભય ફેલાયો અને ત્યારબાદ સ્થાનિકોએ ધીમે ધીમે પરિવારના એક સભ્યને બહાર કાઢ્યા અને આ દીપડો આપ જોઈ રહ્યા છો કે ખેડૂતના ઘરની બહાર અડ્ડો જમાવીને બેસી ગયો છે, પરંતુ વન વિભાગની ટીમ દ્વારા દીપડાનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું। તો પીપલસેત ગામે એક ખેડૂતનું ઘર આવેલું છે। ખેડૂતનું ઘરનો દરવાજો તો બંધ છે, પણ બહાર જે ઓટલો આવેલો છે ત્યાં દીપડાએ અડ્ડો જમાવી દીધો હતો। ગામ લોકોમાં ભયનો માહોલ હતો અને સૌથી વધારે ડર અનુભવ કરી રહ્યા હતા પરિવારના લોકો, કારણ કે જો તે ઘરની બહાર નીકળે તો દીપડો તરત તેમના પર હુમલો કરે। પરંતુ ગામ લોકોએ હિંમત દાખવી પરિવારના એક સભ્યને બહાર કાઢ્યા હતા। ત્યારબાદ વન વિભાગની ટીમ પણ પહોંચી હતી। દીપડાનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે।